Change yourself entirely. And that is a biggest revenge to the society. They cannot expect you. They cannot expect your development. You are such a great personality. Change yourself. Change yourself. એવા બદલાઈ જાઓ જાણે સમાજ જોડે તમે વેર લઈ રહ્યા છો. હા, કોઈને ગાળ નથી દેતા, કોઈનું અપમાન નથી કરતા, કોઈને તલવાર કે ગોળીથી મારવાની જરૂરત શું છે? એમને તમને જોઈને જ મરી જશે. 65% પહેલા વિકસી જાઓ. તમારી ગાડીઓ, તમારા બંગલા, તમારી ફેક્ટરીઓ, તમારું બેંક બેલેન્સ, તમારી જીવવાની પદ્ધતિ 65% એવા થઈ જાઓ. સમાજ જોઈને જલશે. ખતમ. એટલી બધી ઓળખાણો બનાવી લો. તમારા રિલેશન્સ, સામાજિક પ્રતિષ્ઠા, તમે કહો એમ લોકો કરવા તૈયાર થઈ જાય. સોશિયલ સ્ટેટસ એ બનાવી લો. આવું બનશે કેવી રીતે? અરે આવું એટલે બનશે. મારી અંદર જે આવડત છે ને, એ આવડતને હું આકાશને અડી જવાય ને એવી વિકસાવી દઈશ. સતત મહેનત, મારી આવડત, હું ડૂબી જઈશ, હું અંદર ખૂંપાઈ જઈશ. અને જે હું નવો નકોર સમાજની કલ્પનામાં ન આવી શકે એવો બનીને બહાર આવીશ. મારું ફોકસ હું જે હતો એ નહીં રહું, હું આ છું એ સાબિત કરવામાં મારું ફોકસ રહેશે. હું એ બનીને બતાવીશ સમાજને જેની કલ્પના સુદ્ધા નહીં કરી હોય. અને મારી પ્રતિભા, મારો વિકાસ, મારી પ્રગતિ, મારું સામાજિક સન્માન આ બધું જોઈ સમાજનો ચહેરો આપોઆપ બદલાઈ જશે. આંખો પહોળી થઈ જશે, ચહેરા પર પ્યાસ આવી જશે, અવાજ બદલાઈ જશે. માત્ર આશ્ચર્ય અને આઘાત. શું જરૂર છે બંદૂકની ગોળી મારવાની? બસ મારી જાત બદલવાની જરૂર છે. પછી આખો સમાજ એવી રીતે બદલાઈ જશે જેવી રીતે હું ઈચ્છું છું.